તાલુકા ભીખાલાલ સાહિતા છે. અમને બીયુ પરમિશન કન્ડિશનલી મળેલ છે. એમાં એ લોકોએ જ્યારે રૂડાએ હાઉસિંગ બોર્ડને જાણ કરેલી કે તમે 17 બિલ્ડિંગ ઉપર સોલાર પેનલ ફિટ કરો અને બીજી પણ શરતો લાદેલી, અને ત્યારે એ લોકોને લોકાર્પણ કરવું હતું એટલે એ લોકોએ હાજી હા કરી અને લોકાર્પણ કરી દીધું. પણ આજની તારીખે કન્ડિશનલી પરમિશન છે અને પછી એને નોટિસ પણ ઇસ્યુ કરેલી કે ભાઈ તમે કન્ડિશન ફૂલફિલ કરી નથી, શા માટે માન્ય તમારી બીયુ પરમિશન રદ કરવામાં ના આવે ત્યાં. એટલે ખૂબ જ ભયંકર બાબત છે. અને આ બાબતે અમે મુખ્યમંત્રી શ્રી મૃદુભાષી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે તમે આમાં તપાસ સમિતિ નિમો. અને આજની તારીખે બીયુ પરમિશન રેગ્યુલર મળેલ નથી, જે ખૂબ જ દુઃખદ બાબત છે. અને આજે આપ જોઈ રહ્યા છો એટલાન્ટિસ અને ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવી ઘટનાઓ બને છે. ફાયર બાબતે પણ 2019માં આરએમસીએ નોટિસ આપેલી હાઉસિંગ બોર્ડને કે તમે આ કન્ડિશનો ફૂલફિલ કરો. આજની તારીખે સ્ટ્રેચર લિફ્ટ નથી, ફાયર સ્ટેર નથી, અને 6 મીટરના માર્ગમાં વાહન આવે તો ખૂબ જ તકલીફ પડે, આગ લાગે તો અમે વિચારીને પણ કંપારી છૂટી જાય કે અમારું શું થશે. અને અમારા જીવ બધાના પડીકે બંધાયેલા છે. તેવી જ રીતે એબી બિલ્ડિંગ સામે છે, ત્યાં પણ એક જ ગેટ છે. હવે આપ વિચાર કરો કે ગાડી એકવાર ફાયર ફાઇટરની અંદર ગઈ, બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી. હવે 4-5 ગાડી અંદર ઘૂસી જાય તો બહાર ક્યાંથી નીકળે. હા, 1164 ફ્લેટ છે ને 6,000-1,000ની આશરે વસ્તી છે, વસવાટ કરી રહી છે. પણ ખૂબ જ આજે 9 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ અમારા આંગણે આ ફૂલફિલ થયેલ નથી. અમને હજી નળ છે જલ, આજની તારીખમાં નળ કનેક્શન પણ મળેલા નથી. અમે ટોટલી સરફેસ વોટર અમને મળતું નથી. અમે બોરના પાણી ઉપર આધારિત છીએ.